તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. જસ્ટ એક વ્લોગ પતાવ્યો ને જસ્ટ એક વ્લોગ શરૂ કર્યો. કાલનો વ્લોગ હજી એન્ડ કર્યો ને આજનો વ્લોગ શરૂ કર્યો. તમને ખબર છે કાલે ગયા હતા આપણે લગ્નમાં, અને અત્યારે જવું છે આપણે વાડીએ. અને આ પડી આપણી ફોર વ્હીલ. કાલે સાંજે આવી ગયા હતા લગ્નમાંથી 11:30 વાગે, અને અત્યારે જવું છે આપણે વાડીએ આપણું આયા ભૂસા લઈને. તો ચાલો કન્ટિન્યુ રહીજો. આપણે ગાડી કાઢી નીકળી જઈએ ડાયરેક્ટ વાડી સાઈડ. વાડીએ જઈને મળીએ ડાયરેક્ટ. ચાલો તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા ફાર્મ હાઉસ છે બોલે તો આપણી વાડીએ. અને આપણી વાડીએ આવીને જોઈ તો ચીણામાં પાણી પાવાનું કામ ચાલે છે, જોઈ શકો છો. આમથી પાવાનું શરૂ કર્યું હતું મિત્ર. 5:30 વાગ્યાની લાઈટ આવી ગયો એટલે આ સુધી પી ગયું છે. હવે થોડાક જ બાકી છે આમ ફોલ દેખાય ત્યાં સુધી. અને લભોકવા એમ કહેતા હતા છેલ્લું પાણ છે આ. ઓલમોસ્ટ હવે આ છેલ્લું પાણ હશે મિત્રો. પાકી ગયા આપણા ચીણા. તો કાંઈ નહીં, આવું કંઈક કામકાજ ચાલે છે આપણી વાડીએ. અને જોઈ શકો છો અહીંથી આવે છે પાણી. હવે ચીણા છેલ્લું પાણ છે આ. અને લસણ ને તજી આપણે તમને ખબર જ છે ઉનાળા સુધી પાવું જ પડે. અને હા, કાલનો વ્લોગ જોવાની કેવી મજા આવી હતી મિત્રો, કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં હું. અને તમે આપણા ધાણા જોઈ શકો છો. હા, તો હજી આપણા ઓલા ચીણા છે વાહેથી વાવ્યા હતા એ. અને આગળ તમે આપણા ધાણા જોઈ લ્યો જરી. કાલો કેટલા દિવસથી વ્લોગમાં કઈ લીધા નથી મિત્રો ધાણાને કઈ ને. બોલવામાં ઓલું થાય છે મિત્રો. ધાણાને બધી વસ્તુને કેટલા દિવસથી વ્લોગમાં નથી બતાવી તમને. જોઈ લ્યો. ચાલો, ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે મિત્ર. અને કમેન્ટ કરી દેજો તમારે ધાણામાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું કે નહીં. હાલો, હું જોયો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા, તો ચાલો કન્ટિન્યુ રહીજો તમે. આપણે થોડીક હજી ચીણામાં પાણી ચાલે છે હજી. કન્ટિન્યુ રહીજો તમે. હું હા એમ. હાલો, હું તમને થોડીક વાર પછી મળું. તો મિત્રો, હવે હું તમને થોડાક દેશી ડ્રોન શોટ બતાવી દઉં. કેવા દેશી ડ્રોન શોટ જોઈ શકો છો આપણા દેશી ડ્રોન શોટ. કેમ બાકી ડ્રોનમાં વિડીયો ઉતરે એ રીતના ઉતરે છે ને મિત્રો. દેશી ડ્રોન શોટ હો મિત્રો. એ કોઈને કહેવાય નહીં અત્યારે હું ક્યાં ઊભા ડ્રોન શોટ લઉં છું. હાલો ને કહી દઉં. જોઈ શકો છો કેવો લાગ્યો આપણો દેશી ડ્રોન શોટ. કન્ટિન્યુ. ચાલો તો ચાલો મિત્રો, હવે આપણે બધું કામ પતી ગયું છે વાડીએ, નીકળી જાય ડાયરેક્ટ ઘર તરફ. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે થઈ ગયા છે નાહી ધોઈને એકદમ ફ્રેશ ને વાગી રહ્યા છે બપોરના 4:30. અને તમને ખબર છે આપણે ગયા હતા સવારે વાડીએથી આવીને આપણે બપોરે ખાઈને સુઈ ગયા હતા થોડીક વાર. ને અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છે એકદમ ફ્રેશ. ને અત્યારે જવું છે આપણે ગામમાં જઈને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આજે પ્રોગ્રામ કરો સાંજે. તો ચાલો પહેલાં ભાઈબંધ પાસે જાય ગામમાં અને જોઈએ શેનો પ્રોગ્રામ કરો, કોની વાડીએ કરો, એ બધું તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય. તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો. અત્યારે પહેલાં આપણે ગામમાં જઈને પછી નક્કી કરીએ શેનો પ્રોગ્રામ કરો. તો મિત્રો, મેં તમને કીધું તેમ આપણે પ્રોગ્રામ કરવાનો છે સાંજે, અને આપણા ભાઈબંધ ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો. તો ચાલો તમે કન્ટિન્યુ રહ્યો. આપણે જો બત્તી રિપેરિંગનું કામકાજ ચાલે છે. રિપેરિંગ કર્યું ને મિત્રો તમે મળો અમને. તો એ બત્તી રિપેરિંગનું કામકાજ ચાલે છે ને આપણે દુકાને સામાન કઢવી લઈ. બધું મેગીનો પ્રોગ્રામ કરવાનો છે આપણે. મેં તમને કીધું તેમ મેગીનું નક્કી કર્યું છે આપણે. તો ચાલો કન્ટિન્યુ રહ્યો. આપણે પહેલાં સામાન કઢવી લઈને પછી નીકળી જાય ડાયરેક્ટ વાડી છે. ચાલો આપણે ફાઇનલી મૂકી દીધી છે મેગી. મેં તમને કીધું તેમ આપણે મેગીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે આજે. તો ચાલો આપણે બેસી ગયા છે મેગી બનાવવા. બની જાય એટલે તમને બતાડું કે બની. તો ચાલો મિત્રો, મેગી ખાવા આવી જાવ બધા. કન્ટિન્યુ. ચાલો તો અત્યારે આપણું મિત્રો બીજા દિવસનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ગુડ મોર્નિંગ તો નહીં કહી શકાય, કારણ કે આજ સવારે આપણે કંઈ બ્લોગ શૂટ નથી કર્યો એટલે ગુડ આફ્ટરનૂન કહી શકાય અત્યારે. તો અત્યારે આપણે કાંઈ કામ નથી કરવાનું. કેટલા દિવસથી આપણે મહિના દિવસથી આપણે વાત કરી તેમ બ્લોગમાં ટ્રેક્ટર નથી ચલાવ્યું. તો આજ ફાઇનલી ચલાવવાનું. ચાલો કન્ટિન્યુ. આમાં હાંકવાનું સ્ટુડન્ટમાં. હાલત જોવો તમારી મહિના દિવસ થયા ચલાવ્યા પછી. તો આમાં બેહવું જ બેહાય એમાં ને જોઈ શકો છો ટ્રેક્ટરની હાલત. પહેલાં તાને ગાભો મારી દે આપણે. જો આમાં બેહીને હાંકવું કેમ જો. 1 મહિનાથી આપણે હાંક્યું નથી મિત્રો. મેં તમને કીધું તેમ આવી હાલત કરી નાખી આપણે. ટ્રેક્ટરની દઈ નાખી મહિના દિવસ ન ચલાવ્યા બાદ.
તો ચાલો જોઈએ સ્ટાર્ટ થઈ છે કે નહીં. એક સ્લેપ મહિના દિવસે બંધ હતું. કન્ટિન્યુ ચાલો પહેલાં સાફ કરી નાખી થોડુંક. તો મિત્રો આપણે બેસી ગયા ટ્રેક્ટર ઉપર. તો ચાલો પહેલાં ચાવી લઈ લઈ. ચાવી હા દઈ જડી ગયા. હાલો મહિના દિવસ બાદ મિત્રો. અને જોઈએ હવે પહેલાં સ્લેપે સ્ટાર્ટ થાય છે કે 2-3 મારવા પડે. કન્ટિન્યુ ચાલો. ડીઝલ જોઈ લી પહેલાં. એમ તો હાલ છે. હાલો તો ચાલો મારી દઈશ સ્લેપ. જોયું મિત્રો બાકી એ કેપ્ટન હો પહેલા સ્લેપે સ્ટાર્ટ થાય. 1 મહિનો દી આપણે નહોતું ચલાવ્યું તો એ પહેલા સ્લેપે સ્ટાર્ટ થઈ ગયું. જોઈ શકો છો. તો ચાલો પહેલાં હું બાયણે કાઢ લઉં પછી મળ્યું તમને અને હાંકી નાખું ટ્રેક્ટરોમાં પહેલાં.